શું તમને પણ રોજ રાત્રે 3-5 વાગ્યાની વચ્ચે આંખ ખુલી જાય છે? કોઈ દવા કામ નથી કરતી, ડોક્ટર પાસે જઈને પણ ફાયદો નથી થતો. તમે વિચારશો કે આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહે છે અને તેને અત્યંત શુભ અને આધ્યાત્મિક માને છે? હા, તમે સાચું સાંભળ્યું. 3-5 વાગ્યે જાગી જવું એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ તે તમારા જીવનમાં એક ઊંડું આધ્યાત્મિક પરિવર્તન લાવી શકે છે. ચાલો આજે આ રહસ્યને સંપૂર્ણપણે ઉકેલીએ અને સમજીએ કે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આધ્યાત્મિકતા આ સમયને શા માટે આટલું મહત્વ આપે છે. તમે જોયું હશે કે ઘણા લોકો વહેલી સવારે ઉઠીને ધ્યાન, પ્રાર્થના અને યોગ કરે છે. આ માત્ર એક આદત નથી, પરંતુ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનો એક અભિન્ન ભાગ છે. ઋષિઓ અને મુનિઓએ આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહ્યો છે, જે સૃષ્ટિકર્તા બ્રહ્માનો સમય છે. તે સમયે વાતાવરણ સૌથી શાંત, શુદ્ધ અને ઉર્જાથી ભરપૂર હોય છે, જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે. આ સમયે પ્રકૃતિ પણ શાંત હોય છે, પક્ષીઓનો કલરવ શરૂ નથી થયો, અને વાતાવરણમાં એક અપાર શાંતિ હોય છે. આ શાંતિ આપણા મનને એકાગ્ર અને સ્થિર બનાવવામાં અદ્ભુત મદદ કરે છે. પરંતુ શું ખરેખર આ સમયે ઉઠવું એટલું ફાયદાકારક છે? શું તે માત્ર ધાર્મિક માન્યતા છે કે તેની પાછળ વિજ્ઞાન પણ છે? તો ચાલો જાણીએ કે આધુનિક વિજ્ઞાન પણ આ સમયનું મહત્વ સ્વીકારે છે. સવારના 3-5 વાગ્યા દરમિયાન આપણા શરીરની વાત દોષ સૌથી પ્રબળ હોય છે, જે આપણા શરીરની કુદરતી લય છે, જેમાં મન શાંત, સ્થિર અને સર્જનાત્મક હોય છે. આ સમયે ઉઠવાથી દિમાગની યાદશક્તિ, એકાગ્રતા અને સર્જનાત્મકતા સૌથી વધુ ઉત્તમ હોય છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે આ સમયે ઉઠીને ધ્યાન કે યોગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, તણાવ ઓછો થાય છે અને ભાવનાત્મક સ્થિરતા મળે છે. સવારે વહેલા ઉઠનારા લોકો સામાન્ય રીતે વધુ ખુશ, વધુ સ્વસ્થ અને વધુ ઉત્પાદક હોય છે. હવે ચાલો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું તમને રોજ 3-5 વાગ્યે આંખ ખુલી જાય છે? જો હા, તો તે માત્ર અકસ્માત કે અનિદ્રા નથી, પરંતુ તે તમારા માટે બ્રહ્માંડનો એક સંકેત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે જાગવું એ આધ્યાત્મિક જાગૃતિનું ચિહ્ન છે. તે દર્શાવે છે કે તમારી ચેતના ઊંચા સ્તર પર જઈ રહી છે, અને બ્રહ્માંડ તમને તમારા સાચા સ્વરૂપ અને ઉદ્દેશ્યને ઓળખવા માટે માર્ગદર્શન આપી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સમયે દેવદૂતો, પૂર્વજો અને આધ્યાત્મિક શક્તિઓ તમારી સાથે સંપર્ક કરવા માંગે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે આ સમયે તમારા મનમાં અચાનક કોઈ ખાસ વિચાર આવે છે, અથવા તમને કોઈ સપનું આવે છે જે વાસ્તવિક લાગે? તે કોઈ સામાન્ય સપનું નથી, પરંતુ તે તમારા અંતરાત્મા દ્વારા તમને મળતું માર્ગદર્શન છે. હવે આ સમયે જાગવાનું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ, પરંતુ તેનો તમે કેવી રીતે લાભ ઉઠાવી શકો? વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક પરંપરાઓ આ સમયનો સદુપયોગ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપે છે. સૌપ્રથમ, જ્યારે તમે 3-5 વાગ્યે જાગો, ત્યારે ફોન હાથમાં ન લો, ટીવી ન ચાલુ કરો, અથવા તુરંત જ કામમાં પડી ન જાઓ. તેને બદલે થોડીવાર શાંતિથી બેસો, ઊંડા શ્વાસ લો, અને તમારા મનને સ્થિર કરો. આ સમયે મેડિટેશન, પ્રાર્થના અથવા માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાથી મનને ગહન શાંતિ મળે છે અને આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. બીજું, તમે કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરી શકો છો, કોઈ મંત્રનો જાપ કરી શકો છો, અથવા ફક્ત બેસીને તમારા વિચારોનું અવલોકન કરી શકો છો. આ સમયે દિમાગની ગ્રહણ શક્તિ સૌથી વધુ હોય છે, તેથી અભ્યાસ કે કોઈ કુશળતા શીખવા માટે પણ આ સમય ઉત્તમ છે. શું તમે જાણો છો કે મહાન વૈજ્ઞાનિકો, લેખકો અને કલાકારો આ સમયે કામ કરવાનું પસંદ કરતા હતા? આ સમયની મૌન અને શાંતિ સર્જનાત્મકતાને અદ્ભુત રીતે ઉત્તેજિત કરે છે. હવે વાસ્તુશાસ્ત્રની કેટલીક ખાસ ટિપ્સ જાણીએ જે તમને આ સમયનો સૌથી વધુ લાભ લેવામાં મદદ કરશે. સવારે ઉઠ્યા પછી તરત જ પથારી છોડી દેવી જોઈએ અને થોડીવાર શાંતિથી બેસવું જોઈએ. પછી દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશાઓ નિર્ણય લેવાની ક્ષમતા અને સકારાત્મક વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. ઉઠ્યા પછી તરત જ દરવાજા અને બારીઓ ખોલી દો જેથી તાજી હવા અને સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. રાત્રે સ્થિર થઈ ગયેલી હવા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. આ સિવાય ઉઠ્યા પછી પૂર્વ દિશામાં સૂર્યદેવને જળ અર્પણ કરવું અને સૂર્ય નમસ્કાર કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યને અર્પણ કરેલું પાણી ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે. હવે જો તમે 3-5 વાગ્યે જાગો છો અને તમને નિંદ્રા નહીં આવતી હોય,
તો તેનો શું અર્થ થાય? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે જાગવું એ કેતુ અને શનિ ગ્રહોના પ્રભાવ સાથે સંકળાયેલું છે. કેતુ આધ્યાત્મિકતા અને મોક્ષનું પ્રતીક છે, જ્યારે શનિ શિસ્ત, કર્મ અને આત્મનિરીક્ષણનું પ્રતીક છે. જો તમે આ સમયે જાગો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં આધ્યાત્મિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છો અને તમને આત્મનિરીક્ષણ, ધ્યાન અને પ્રાર્થના દ્વારા ઊંડી સમજ પ્રાપ્ત થઈ રહી છે. આ સમયે તમે તમારા સપનાઓ અને અંતરાત્મા પર ધ્યાન આપી શકો છો, કારણ કે તે દ્વારા તમને દૈવી માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ સમયે જાગ્યા પછી તમારા મનમાં અચાનક કોઈ સમસ્યાનો ઉકેલ આવે છે? તે આ ગ્રહોનો પ્રભાવ છે જે તમારી અંતરાત્માને સક્રિય કરે છે. હવે ચાલો જાણીએ કે જો તમે આ સમયે જાગો અને શાંતિથી બેસી શકતા નથી, અથવા તમને વિચારોનો ઘસારો થતો હોય, તો શું કરવું? તે સમયે તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. લાંબા, ઊંડા શ્વાસ લો અને છોડો. પ્રાણાયામની સરળ ક્રિયાઓ જેમ કે અનુલોમ વિલોમ અથવા ભ્રામરી પ્રાણાયામ આ સમયે અત્યંત ફાયદાકારક છે. તમે ઓમ મંત્રનો જાપ પણ કરી શકો છો, અથવા કોઈ પ્રિય દેવતાનું ધ્યાન કરી શકો છો. જો તમને કોઈ ખાસ ચિંતા અથવા તણાવ હોય, તો તે સમયે તમે તેના વિશે શાંતિથી વિચારી શકો છો અને ઉપાય શોધી શકો છો. આ સમયે મળતી માનસિક સ્પષ્ટતા સમસ્યાઓનો ઉકેલ શોધવામાં અદ્ભુત મદદ કરે છે. આ સમયે લખવાની આદત કેળવો. તમારા વિચારો, સપનાઓ અથવા સમસ્યાઓને કાગળ પર લખવાથી મન હળવું થાય છે અને સ્પષ્ટતા આવે છે. હવે જાણીએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો જે તમારે આ સમયે જાગ્યા પછી ટાળવી જોઈએ. પ્રથમ, જાગ્યા પછી તરત જ મોબાઈલ ફોન કે ટીવી ન જુઓ, કારણ કે તેનાથી મન અસ્થિર થઈ જાય છે અને શાંત ઉર્જાનો લાભ લેવાનું મુશ્કેલ બને છે. સ્ક્રીનમાંથી નીકળતો વાદળો પ્રકાશ આ સમયે આપણા માટે હાનિકારક છે, કારણ કે તે મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનને અટકાવે છે. બીજું, તરત જ કામના તણાવમાં ન પડો, જેમ કે ઈમેલ જોવા અથવા ઓફિસના કામ વિશે વિચારવું. ત્રીજું, કોઈ નકારાત્મક વાતચીત અથવા દલીલમાં ન ઉતરો, કારણ કે તે આખો દિવસનો મૂડ બગાડી શકે છે. ચોથું, જાગ્યા પછી તરત જ કંઈ ખાવાનું કે પીવાનું ન કરો, ખાસ કરીને ચા કે કોફી જેવા ઉત્તેજક પદાર્થો, કારણ કે તેનાથી શરીરનું કુદરતી સંતુલન બગડે છે. પાંચમું, સૂર્યોદય પહેલા ભોજન ન કરો, કારણ કે તે પાચન તંત્ર માટે અનુકૂળ નથી. આ સમયે શરીરની પાચન અગ્નિ નબળી હોય છે, તેથી ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી. હવે આપણે જાણીએ છીએ કે 3-5 વાગ્યે જાગવું કેટલું ફાયદાકારક છે, પરંતુ શું દરેક વ્યક્તિએ આ સમયે જાગવું જ જોઈએ? જવાબ છે ના. ગર્ભવતી સ્ત્રીઓ, નાના બાળકો, બીમાર વ્યક્તિઓ, અથવા જે લોકોને ઊંઘની સમસ્યા હોય, તેમને આ સમયે જાગવાની ફરજ પાડવી ન જોઈએ. શરીરની જરૂરિયાત સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારું શરીર થાકેલું હોય, તો ઊંઘ પૂરી કરવી વધુ સારી છે. ઉતાવળમાં આ આદત બનાવવાથી ઊંઘની અછત થઈ શકે છે, જે શરીર અને મન બંને માટે હાનિકારક છે. ધીમે ધીમે તમારા સૂવાના અને ઉઠવાના સમયને વ્યવસ્થિત કરો. જો તમે સવારે 3 વાગ્યે ઉઠવા માંગતા હો, તો રાત્રે 9 વાગ્યા કે 10 વાગ્યે સૂઈ જવાની આદત કેળવો. શરીરને 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે, તેથી તેનું ધ્યાન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે 3-5 વાગ્યા દરમિયાન વાત દોષ પ્રબળ હોય છે, જેનો અર્થ છે કે આ સમયે મન સૌથી વધુ સર્જનાત્મક, તાજું અને શાંત હોય છે. જો તમે આ સમયે જાગો, તો તેનો ઉપયોગ તમે કોઈ કલાત્મક પ્રવૃત્તિ, લેખન અથવા અભ્યાસ માટે કરી શકો છો. ઘણા સર્જનાત્મક લોકો, લેખકો અને વિચારકો આ સમયને સૌથી ઉત્પાદક માને છે. આ સમયે તમારા દિમાગમાં આવતા વિચારોને કાગળ પર લખી લો, કારણ કે તે અમૂલ્ય હોઈ શકે છે. શું તમે જાણો છો કે મહાત્મા ગાંધી, શ્રી અરવિંદો અને અન્ય ઘણા મહાનુભાવો પણ આ સમયે ઉઠતા હતા અને તેમનું મહત્વનું કાર્ય કરતા હતા? આ સમયની શાંતિ અને સ્પષ્ટતા તેમને તેમના કાર્યમાં અદ્ભુત સફળતા આપતી હતી. હવે ચાલો જાણીએ કે 3-5 વાગ્યે જાગવાથી તમારા શરીર અને મન પર શું વૈજ્ઞાનિક અસર થાય છે. આ સમયે ઉઠવાથી શરીરની સર્કેડિયન રિધમ સુધરે છે, જે તમારા શરીરની કુદરતી ઘડિયાળ છે. તે ઊંઘ અને જાગરણના ચક્રને નિયંત્રિત કરે છે, જેનાથી તમને દિવસ દરમિયાન વધુ ઉર્જા મળે છે અને રાત્રે સારી ઊંઘ આવે છે. સવારે વહેલા ઉઠવાથી વિટામિન ડીનું સંશ્લેષણ સુધરે છે, જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે. આ સમયે ઉઠવાથી કોર્ટિસોલ તણાવ હોર્મોનનું સ્તર સ્વસ્થ રહે છે, જે દિવસ દરમિયાન ઉર્જા અને સતર્કતા જાળવવામાં મદદ કરે છે. સવારનો તાજો પ્રકાશ આંખો દ્વારા દિમાગના સુપ્રાચિયાઝમેટિક ન્યુક્લિયસને ઉત્તેજિત કરે છે, જે શરીરની ઘડિયાળને સુધારે છે અને દિવસ દરમિયાન સતર્કતા વધારે છે.
હવે ચાલો જાણીએ કે જો તમે આ સમયે જાગી જાઓ અને તમને ભૂખ લાગે અથવા તમે પાણી પીવા માંગો તો શું કરવું? થોડું પાણી પી શકો છો, ખાસ કરીને તાંબાના વાસણમાં રાખેલું પાણી, કારણ કે તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને ઉર્જાવાન બનાવે છે. તાંબાનું પાણી પીવાથી પાચન સુધરે છે, ત્વચા સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ ભારે ભોજન ટાળો. હળવા નાસ્તા કરી શકો છો, જેમ કે થોડો મેવો અથવા મીઠી વસ્તુ જેમ કે ગોળનો ટુકડો, કારણ કે તે દિવસ દરમિયાન સફળતા અને સરળતા લાવે છે. આયુર્વેદ અનુસાર સવારે ઉઠ્યા પછી ગોળ અને ઘીનું સેવન શરીરને ઉર્જા આપે છે અને દિવસ દરમિયાન થાક અટકાવે છે. હવે 3-5 વાગ્યે જાગવાથી તમને કેવા ફાયદા થશે તે જાણીએ. પ્રથમ, તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે અને તણાવ ઓછો થશે. બીજું, તમારી યાદશક્તિ અને એકાગ્રતા વધશે, જે અભ્યાસ અને કામમાં સહાયક છે. ત્રીજું, તમે વધુ સર્જનાત્મક બનશો અને નવા વિચારો તમને સહેલાઈથી આવશે. ચોથું, તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તમે વધુ તંદુરસ્ત રહેશો. પાંચમું, તમને આધ્યાત્મિક શાંતિ મળશે અને તમે જીવનમાં વધુ સ્પષ્ટતા અનુભવશો. છઠ્ઠું, તમારા સંબંધો સુધરશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે. સાતમું, તમારી ઉત્પાદકતા વધશે અને તમે તમારા લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકશો. આઠમું, તમને તમારા જીવનનો ઉદ્દેશ્ય સમજાશે અને તમે વધુ સંતુષ્ટ જીવન જીવી શકશો. હવે જાણીએ કે જો તમને 3-5 વાગ્યે જાગવામાં તકલીફ પડતી હોય અથવા તમે ઉઠવા માંગતા હોવ તો શું કરવું? તમે રાત્રે વહેલા સૂઈ જવાની આદત કેળવો, જેથી સવારે વહેલા ઉઠવાનું સરળ બને. રાત્રે ભારે ભોજન, ચા, કોફી અને મોબાઈલના ઉપયોગથી બચો, કારણ કે તે ઊંઘમાં ખલેલ પાડે છે. સવારે ઉઠ્યા પછી તરત જ પથારી છોડી દેવી અને દિનચર્યા શરૂ કરવી. ધીમે ધીમે તમારી ઊંઘનો સમય ઓછો કરતા જાઓ, જેથી શરીરને અનુકૂળ થવાનો સમય મળે. તમે તમારા રૂમમાં હળવો પ્રકાશ રાખી શકો છો, જેથી સવારે ઉઠવું સરળ બને. કેટલાક લોકોને અલાર્મ વગાડવાથી પણ ફાયદો થાય છે, પણ યાદ રાખો, અલાર્મનો ઉપયોગ ફક્ત શરૂઆતના દિવસોમાં જ કરો, જેથી તમારું શરીર કુદરતી રીતે આ સમયે ઉઠવાની આદત પાડી શકે. હવે ચાલો જાણીએ કે 3-5 વાગ્યે જાગવાનો સંબંધ કઈ ગ્રહો સાથે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય શનિ અને કેતુ ગ્રહો સાથે સંકળાયેલો છે. શનિ શિસ્ત, કર્મ અને પરિપક્વતાનું પ્રતીક છે, જ્યારે કેતુ આધ્યાત્મિકતા, મોક્ષ અને ઉચ્ચ ચેતનાનું પ્રતીક છે. જો તમે આ સમયે જાગો છો, તો તેનો અર્થ છે કે તમે તમારા જીવનના આધ્યાત્મિક તબક્કામાં પ્રવેશી રહ્યા છો, જ્યાં તમે ભૌતિક વસ્તુઓથી અલગ થઈને ઉચ્ચ હેતુ તરફ આગળ વધી રહ્યા છો. આ સમયે તમે ધ્યાન, પ્રાર્થના અને આત્મનિરીક્ષણ દ્વારા તમારા આધ્યાત્મિક વિકાસને વેગ આપી શકો છો. શનિ અને કેતુનો પ્રભાવ તમને તમારા કર્મોનું વિશ્લેષણ કરવા અને તમારા જીવનના ઊંડા પાઠો સમજવા માટે પ્રેરિત કરે છે. હવે જાણીએ કે 3-5 વાગ્યે જાગવાનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે. પરંપરાગત ચાઇનીઝ મેડિસિન TCM અનુસાર આ સમય ફેફસા, લંગ્સ સાથે સંકળાયેલો છે, જે ઉદાસી, ખોટ અને ભાવનાત્મક પ્રક્રિયા સાથે સંબંધિત છે. જો તમે આ સમયે જાગો છો, તો તે દર્શાવે છે કે તમારું શરીર અને મન કોઈ ભાવનાત્મક ઘ અથવા ઉદાસીને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે ઊંડા શ્વાસ, ધ્યાન અથવા પ્રાર્થના દ્વારા તમે આ ભાવનાઓને પ્રક્રિયા કરી શકો છો અને તેમને મુક્ત કરી શકો છો. આ સમયે પ્રાણાયામ કરવાથી ફેફસા મજબૂત થાય છે અને શ્વસન તંત્ર સ્વસ્થ રહે છે. ખાસ કરીને કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ આ સમયે ખૂબ ફાયદાકારક છે. હવે ચાલો કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ જાણીએ જે તમને 3-5 વાગ્યે જાગવાનો લાભ લેવામાં મદદ કરશે. ટીપ 1, જાગતાની સાથે જ થોડીવાર શાંતિથી બેસો અને ઊંડા શ્વાસ લો. ટીપ 2, તમારા મનને સ્થિર કરો અને કોઈ સકારાત્મક પ્રાર્થના કે મંત્રનો જાપ કરો. ટીપ 3, આ સમયે ફોન, ટીવી કે અન્ય વિક્ષેપો ટાળો. ટીપ 4, જો તમને ભૂખ લાગે તો હળવો નાસ્તો કરો, પણ ભારે ભોજન ટાળો. ટીપ 5, સૂર્યોદયનો સામનો કરીને થોડીવાર બેસો અને સૂર્યપ્રકાશનો આનંદ માણો. ટીપ 6, આ સમયે તમારા સપનાઓ અને વિચારો પર ધ્યાન આપો, કારણ કે તે મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે. ટીપ 7, જો તમે વિદ્યાર્થી હો, તો આ સમયે અભ્યાસ કરો, કારણ કે યાદશક્તિ સૌથી વધુ તીવ્ર હોય છે. ટીપ 8, આ સમયે તમારા જીવનના લક્ષ્યો અને આકાંક્ષાઓ વિશે વિચારો, અને તેમને પ્રાપ્ત કરવા માટેની યોજના બનાવો. ટીપ 9, જો તમને કોઈ આધ્યાત્મિક પુસ્તક ગમતું હોય, તો તેનું વાંચન કરો. ટીપ 10, આ સમયે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો, તમારા જીવનની સારી વસ્તુઓ માટે આભાર માનો. હવે જાણીએ કે આ સમયે જાગવાની આદત કેળવવાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવી શકે છે.
આ આદત તમને માત્ર તંદુરસ્ત જ નહીં, પણ વધુ સફળ, વધુ શાંત અને વધુ સંતુષ્ટ બનાવી શકે છે. તમે જોશો કે તમારી સવાર શાંતિથી શરૂ થાય છે, જે આખો દિવસ સારો બનાવે છે. તમે વધુ ઉર્જાવાન અને તાજગી અનુભવશો. તમારી કાર્યક્ષમતા વધશે અને તમે ઓછા સમયમાં વધુ કામ કરી શકશો. તમારા સંબંધો સુધરશે કારણ કે તમે શાંત અને ધીરજવાન બનશો. તમને તમારા જીવનનો ઉદ્દેશ્ય સમજાશે અને તમે વધુ અર્થપૂર્ણ જીવન જીવી શકશો. જે લોકો આ સમયે ઉઠે છે, તેઓ સામાન્ય રીતે તેમના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરે છે કારણ કે તેમની પાસે દિવસની શરૂઆત કરવાનો વધુ સમય હોય છે. હવે ચાલો આ સમયે ઉઠવાથી થતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો જાણીએ. પ્રશ્ન: શું દરરોજ 3 વાગ્યે ઉઠવું સલામત છે? જવાબ: જો તમને પૂરતી ઊંઘ મળતી હોય 6 થી 8 કલાક તો હા, તે સલામત અને ફાયદાકારક છે. પ્રશ્ન: જો હું 3 વાગ્યે જાગી જાઉં અને ફરી સૂઈ જાઉં તો શું થાય? જવાબ: તેનાથી કોઈ નુકસાન નથી, પણ તમે તે સમયનો લાભ લેવાની તક ગુમાવી દો છો. પ્રશ્ન: શું આ સમયે ઉઠવાથી બ્લડ પ્રેશર પર અસર થાય છે? જવાબ: સામાન્ય રીતે ના, પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ધીમે ધીમે ઉઠવું જોઈએ અને ઉતાવળ ન કરવી જોઈએ. પ્રશ્ન: શું આ સમયે ઉઠવાથી વજન ઘટે છે? જવાબ: સીધી અસર નથી, પણ સવારે વહેલા ઉઠનારા લોકો સ્વસ્થ આહાર અને કસરત કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. અંતમાં, હું તમને કહેવા માંગુ છું કે 3 થી 5 વાગ્યે જાગવું એ ફક્ત એક શારીરિક ક્રિયા નથી, પરંતુ તે તમારા જીવનને બદલી નાખવાનો એક શક્તિશાળી માર્ગ છે. તે તમને તમારા સાચા સ્વરૂપ, તમારા ઉદ્દેશ્ય અને તમારા આધ્યાત્મિક સ્તરથી જોડે છે. જો તમે આ સમયે જાગો છો, તો તેને તક તરીકે સ્વીકારો, સમસ્યા તરીકે નહીં. તમારા જીવનમાં આ નાનો ફેરફાર લાવો અને જુઓ કે કેવી રીતે તમારું આખું જીવન પરિવર્તિત થાય છે. યાદ રાખો, આ સમય બ્રહ્માંડની સૌથી શાંત અને સૌથી ઉર્જાવાન ઘડી છે. તેનો સદુપયોગ કરો અને પોતાને ઉચ્ચતમ સ્તરે લઈ જાઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તો તેને લાઈક કરો, શેર કરો, અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.